તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના ઇટવાઈ ગ્રુપ ગ્રામ પંચાયતમાં સમાવેશ ગંગખા ગામના વરસાદની ઋતુ થતા રસ્તા પર ગંદકી હોવાથી લોકોમાં રોગચાળો ફાટી નીકળવા તેઓ ભય માહોલ સર્જાયો છે। વરસાદનો પ્રથમ શરૂઆત થતા જ ગંગથા ગામના રસ્તા પર દર વર્ષની જેમ આ વર્ષે પણ ગંદકીનું સામ્રાજ્ય દ્રશ્યો સામે આવ્યા છે। ગંગથા ગામના જયસિંહ કમલસિંહ વડવી ઘર પાસે પસાર થતો રસ્તો પર ભારે કચરો હોવાથી ફળિયાના લોકોમાં નારાજગી જોવા મળી હતી। ગંગથા ગામના દવાખાના ફળિયું હોવાથી જ રોજબરોજ લોકો અવરજવર કરતા હોય છે। લોકોને કહેવું છે કે ચોમાસાની શરૂઆત થતાં ગંદકીવાળા વિસ્તારમાં મચ્છરોનો ઉપદ્રવ વધી જાય છે અને મલેરિયા જેવી રોગચાળો ફાટી નીકળતો હોય છે। ફળિયામાં રોગચાળો ફાટી નીકળે તેવો ભય સતાવી રહ્યો છે, જેથી તંત્ર દ્વારા વહેલી તકે રસ્તા પર પડેલો ગંદકીવાળા કચરો દૂર કરવામાં આવે અને રોગચાળા જેવી મહામારીઓથી લોકોને રાહત મળે તેવી ગ્રામજનોની માંગ ઉઠી છે। સાદિક પઠાણ સાથે મનીષ જ્ઞાનચંદાની હિન્દ ટીવી ન્યૂઝ કુકરમુંડા તાપી।